એકદમ ક્રન્ચી છે. એવું કાર્ટૂન શોધતો હતો જેમાં બુલેટ જ પરફેક્ટ બેહતો હતો. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર, ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને આપણે આવી ગયા છીએ સુરતની ફેમસ સેન્ડવિચ એટલે કે બુલેટ સેન્ડવિચ એ ટેસ્ટ કરવા માટે. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. કષ્ટભંજન ચોક, ગોપીનગામ કોર્નર, ન્યૂ આઉટર રિંગ રોડ, મોટા વરાછા, સુરત. આ લોકોની છે ને પેલી બ્રાન્ચ છે ને એ ડીએમડી પાર્ટી પ્લોટ વેસુમાં આવેલી છે અને બહુ સારી એવી સેન્ડવિચ બનાવે છે ને અલગ અલગ પ્રકારની સેન્ડવિચ બનાવે છે. અને આપણે જોવાનું છે કે અહીંયા સેન્ડવિચ કેવી બનાવે છે, કેવી રીતે બનાવે છે. અહીંયા છે ને હિતેશભાઈ અને હાર્દિકભાઈ બંને પાર્ટનરશિપમાં જોરદાર એવું સેટઅપ લઈને આવે છે અને એક મસ્ત મજાની સેન્ડવિચનું સરસ મજાનું જે આપ બનાવીને આપે છે. સૌથી મોટી અહીંયાની વાત કરું ને મને હાઇજીનની મામલામાં અહીંયાની વસ્તુ બહુ ગમી છે, કેમ કે સાફ સફાઈ બહુ જોરદાર રાખે છે. અને આ શોપની મોટામાં મોટી વાત કરું ને તો કસ્ટમર સેટિસ્ફેક્શનને છે ને સૌથી મોટી પ્રાયોરિટી આપે છે આ લોકો. તો આપણે જોવાનું છે કે અહીંયા સેન્ડવિચ કેવી બનાવે છે, કેવી રીતે બનાવે છે. આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે. તો સૌથી પહેલા આપણે ઓનર સાથે વાત કરીએ ને પછી જોઈએ કે સેન્ડવિચ કેવી રીતે બનાવે છે ને કેવી બનાવે છે. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે બુલેટ સેન્ડવિચના ઓનર એટલે કે હિતેશભાઈ અને હાર્દિકભાઈ. સૌથી પહેલા તો તમારું બેયનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. સાહેબ, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? છેલ્લા 6 વર્ષથી ચલાવું છું, જેમાં 5 વર્ષ વેસુમાં અને છેલ્લા 6-8 મહિનાથી અહીંયા ચાલુ કર્યું છે. બરાબર. અને વેસુમાં એક્ઝેક્ટ કઈ જગ્યાએ તમારું આવેલું છે? ડીએમડી પાર્ટી પ્લોટ. અત્યારની આવદ આર્કેલિયાનો પ્રોજેક્ટ હાલે છે, રિયલ રાહુલરાજ મોલ. બરાબર. અને કઈ કઈ પ્રકારની સેન્ડવિચ સાહેબ તમે રાખો છો અહીંયા? ગાર્લિક ફાયર છે, વેચીસ ફાયર છે, પેરી પેરી છે, શેજવાન છે, પિઝા પનીર છે, આવાકાડો ટોસ્ટ છે. બરાબર. અને હિતેશભાઈ, આપણને એ જણાવો કે આ જે બુલેટ સેન્ડવિચ છે એ કંઈક યુનિક જ કોન્સેપ્ટ તમે લઈને આવ્યા છો માર્કેટમાં. તો એ રાખવાનું કોઈ મેઇન રીઝન ખરું કે પછી બસ એમ સિંગલ આઈટમ મારે હાંકવી હતી તો એક નાનો એવું કાર્ટૂન શોધતો હતો જેમાં બુલેટ જ પરફેક્ટ બેહતો હતો. બુલેટના કારણે મારે યુટ્યુબરો ખાસા એવા આવ્યા અને એના કારણે મારું ચાલ્યું, જેમ કે મેં બુલેટનો કોન્સેપ્ટ લીધો ને એટલા માટે. બરાબર. એટલે યુનિક કોન્સેપ્ટના લીધે તમારું સારું એવું ચાલ્યું છે. હા, બરાબર. અને લોકોનો રિસ્પોન્સ તમારા મતે કેવો છે કે એક વખત આવે બીજી વખત મતલબ? હા, મારે 5 વર્ષ જૂના કસ્ટમર કન્ટિન્યુ છે. 5 વર્ષ જૂના કસ્ટમર તમારે કન્ટિન્યુ છે? શું વાત છે. અને ટાઈમિંગ શું છે સાહેબ આપણો? 4 થી 12. તો ચાલો હિતેશભાઈ, જોઈએ કે તમે કેવી સેન્ડવિચ બનાવો છો. બરાબર ને? હા, બરાબર. આ છે મલ્ટીગ્રીન બ્રેડ. ઓલિવ ઓઇલ, આ છે આવાકાડો.
ઓલિવ ઓઇલ, બ્લેક પેપર અને નમક, લીંબુ, આ ગ્રીન ચટણી, આ કાંદા, આ ટમેટા, આ મસાલો હોમમેડ, આ મિક્સ અપ, કાળા અને સફેદ તલ, મિત્રો આપણે છે ને ઓર્ડર અવાકાડો સેન્ડવિચ આજે લીધી છે. જે રીતે આગળ વિડીયોમાં હિતેશભાઈ બનાવી છે ને ખરેખર એકદમ જોરદાર અને ડિલિશિયસ, દેખાવમાં જેટલી જોરદાર લાગે છે. કેમ કે એવાકાડો અને ઉપર જેનો પોતાનો પર્સનલ મસાલો જે કહેવાય ને ઘરનો બનાવેલો એ મસાલો નાખ્યો છે ને એ મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે કે હિતેશભાઈની સેન્ડવિચમાં છે ને કંઈક યુનિક જ ટેસ્ટ આવે છે. તો વિચાર્યું કે ચાલો આપણે પણ ટેસ્ટ કરીએ, એટલે આપણે આવી ગયા છે. અને જે રીતની સેન્ડવિચ બની છે એકદમ મસ્ત મજાની મોટી, આપણે ટ્રાય કરીએ એની લીલી ચટણી સાથે, જોઈએ કેવી બની છે. જોરદાર ભાઈ, એકદમ ક્રન્ચી છે અને એવાકાડોના લીધે છે ને આનો ટેસ્ટ ક્યાંક યુનિક આવે છે. પણ ખાસ છે ને એનો જે મસાલો છે ને ઈ અને ઉપર જે એને તલની નાખ્યું છે ને એના કારણે ટેસ્ટ છે ને કંઈક નેક્સ્ટ લેવલનો જ જાય છે. ખરેખર છે ને મને અહીંયા ખાવાની બહુ મજા આવી છે. હું તમને પણ લોકોને પ્રિફર કરીશ કે અહીંયા મુલાકાત લેજો, ખરેખર મજા આવે એવી સેન્ડવિચ બનાવે છે. હવે આ જોઈને મારાથી રોકાવાતું નથી, હું આ ખાવા પીવાની મોજ લઉં. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, ફટાફટ જઈને કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરી દો. આ વિડીયોને તમે યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.